પાટણ બોમ્બે માર્કેટ પાસે તારીખ 13 થી 19મી નવેમ્બરે સોદાગર પરિવાર દ્વારા પૂણા ગામ ખાતે યોજાયેલ શ્રીમદ ભાગવત કથાનું સમાપન દરમિયાન રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું। સુરતમાં પૂણા બોમ્બે માર્કેટ પાસે તારીખ 13 થી 19મી નવેમ્બરે સોદાગર પરિવાર દ્વારા પૂણા ગામ ખાતે યોજાયેલા શ્રીમદ ભાગવત કથાનું સમાપન દરમિયાન રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું। શ્રીમદ ભાગવત કથા નિમિત્તે સોદાગર પરિવાર દ્વારા સ્વ સોદાગર પરિવારના સ્મરણાર્થે પૂણા ગામ સંસ્કારધામ સોસાયટી ખાતે 13 થી 19મી નવેમ્બરે દરમિયાન યોજાયેલા શ્રીમદ ભગવત કથાનું સમાપન કરાયું હતું। સુરત ખાતે પૂજ્ય શરદભાઈ દ્વારા કથાનું રસપાન કરાવે તે દરમિયાન રેડ ક્રોસ બ્લડ બેંક ચેરમેન ડૉક્ટર પ્રફુલભાઈ સિરોયા, વાઇસ ચેરમેન શ્રી દિનેશભાઈ જોગાણી, પરેશભાઈ કલસરિયા તેમજ અમદાવાદ, મુંબઈ, સૌરાષ્ટ્રમાંથી સોદાગર પરિવારના આમંત્રણને માન આપી સંબંધીઓને અને મિત્ર સહપરિવાર કથા સાંભળવા આવેલા તેમજ પૂજ્ય શરદભાઈ કથા દરમિયાન સંસ્કારધામ સોસાયટીના તમામ સભ્યો પરિવારની જેમ રહે છે તેમનો સંપ અને લાગણીને બિરદાવી હતી। ડૉક્ટર પ્રફુલભાઈ સિરોયાએ કથામાં જણાવ્યું હતું કે જીવનમાં આધ્યાત્મિકતા સાથે જાગૃતિ ખૂબ જ જરૂરી છે અને જાગૃત થઈને માનવતાના કાર્યમાં સહભાગી થવા અપીલ કરી હતી। નેત્ર, રક્ત, દેહ અંગોદાનની જરૂરિયાત તેમજ દાનમાં મહિમા સાથે સૌને નેત્ર, દેહ અંગદાન માટે સંકલ્પી બનાવવા જણાવ્યું હતું। તંદુરસ્ત વ્યક્તિઓ ભાઈ બહેનને સ્વચ્છતા અને સ્વચ્છ એ વર્ષમાં 4 વખત રક્તદાન કરવા અપીલ કરી હતી અને વ્યાસપીઠ પરથી આવા માનવતાના કાર્ય કરવા માટે અપીલ કરે તો સમાજના જરૂરિયાતમંદ લોકોને તેમની જરૂરિયાત પૂરી થઈ શકે અને લોક ઉપયોગી કાર્ય થયું ગણાશે। તેમજ 19 નવેમ્બરના રોજ સોદાગર પરિવારે રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું।